નમસ્કાર મિત્રો, આજકાલ એક તાંબાનો કળશ જે છે એ વાયરલ થયો છે અને એની સાથે કેટલાક પ્રયોગો છે. એ પ્રયોગો જોતાં એવું લાગે કે આ તો ચમત્કારથી જ થાય અને અસંભવ છે. તો એ શું છે તમને કહું કે કળશની સાથે એક તાંબાની સોય છે, તાંબાના કળશ સાથે એક સોય છે, એ ગોળ ગોળ ફરતી હોય છે. અહીંયા પણ મારી પાસે એક સોય છે અને હું આ કળશની બાજુમાં લઈ જાઉં ત્યારે તમે જુઓ કે આ સોય છે એની જાતે ફરવાની શરૂ થઈ ગઈ. હું બિલકુલ ફેરવતો નથી પણ એને ફરવાની શરૂ કરી નાખી. હજુ પકડી રાખીશ તો ફર્યા કરશે. બીજું કે મારી પાસે આ એક નટ અને ચાકી છે, તો એમાં પણ તમે જુઓ કે એની જાતે ખુલી જાય છે. તો હું પણ અહીંયા આ ચાકીને જેવી કળશને જોડે લાવીશ તો ચાકી છે એની જાતે ખુલી જશે. જુઓ, એ ખુલી ગઈ. ફરી પાછી આ ચાકીને હું લગાવી દઉં છું. તમારી સામે જુઓ કે ચાકી ખુલી ગઈ. અને ત્રીજું કે દિવાસળી સળગી જાય છે. તો આ ત્રણના રહસ્યો એ છે કે આ કળશની અંદર જે કાગળ છે એના નીચે મેં એક મેગ્નેટ લગાડ્યું છે, ચુંબક છે. સોયને પણ તમે ચુંબક ઘસો ત્યારે આ સોય છે ચુંબકની જેમ વર્તે. એટલે જ્યારે સોયને ચુંબકની જોડે લઈ આવીએ તો કાં તો આકર્ષણ થાય કાં તો અપાકર્ષણ થાય. એટલે એના કારણે આ જે સોય છે એ ફરે છે. બીજું, આ બ્રાસની જે નટ ચાકી છે તમને આ દેખાય છે, એમાં એક નાનકડો સેલ છે, 3 વોલ્ટનો સેલ છે. અને એ 3 વોલ્ટના સેલના કારણે જ્યારે ચુંબક જોડે લાવીએ ત્યારે આમાં વાઇબ્રેશન પેદા થાય છે. આ જે ચાકી ખુલે છે વાઇબ્રેશનના કારણે ખુલે છે. હું જેવું મેગ્નેટની જોડે લાવીશ તો આમાં વાઇબ્રેશન થશે અને ચાકી એની જાતે ખુલી જશે. ત્રીજું કે દિવાસળી કેમ સળગે છે, તો તમે કળશ જોશો તો કળશ છે એ ખરબચડો છે, થોડોક મેલો છે અને ઘર્ષણ કરો ત્યારે કોઈ પણ દિવાસળી સળગે. તો એના પર જ્યારે દિવાસળી કરીએ ત્યારે સળગી જાય છે. તો આમાં ત્રણેમાં વૈજ્ઞાનિક તથ્યો છે, એમાં કોઈ ચમત્કાર નથી. તો મને લાગે છે કે આ વિડીયો આપને બધાને ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ.